પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. હિબ્રુ 12:1-4 આપણે ખ્રિસ્તી જીવનની દોડ વિશે અને પ્રભુ ઈસુ જે વિશ્વાસના અગ્રેસર છે તેમની તરફ લક્ષ્ય રાખવા વિશે જોયું. અને આજે આગળ 5-11 કલમમાં આ ખ્રિસ્તી જીવનની દોડમાં મતલબ આપણી આત્મિક મુસાફરીમાં મુશ્કેલીઓ, દુઃખો કે કષ્ટો ઈશ્વર કેમ આવવા દે છે તેનો જવાબ જોવા મળે છે. અહીં શિસ્ત એ શિક્ષા તરીકે નથી, પરંતુ પ્રેમથી કરવામાં આવેલી તાલીમ છે. 5 અને 6 કલમ આપણને શીખવાડે છે કે ઈશ્વરની શિક્ષાને હળવાશથી ન લો અને તેમના ઠપકાથી નિરાશ ન થાવ. અહીં શા માટે શિક્ષાની વાત લખવામાં આવી છે? કેમ કે ત્યાં 5મી કલમમાં લખ્યું છે, વળી પુત્રોની જેમ સમજાવીને જે બોધ તમને કરવામાં આવે છે તે તમે ભૂલી ગયા. આ બોધ આપણે જીવતા રહીએ માટે છે. ઈશ્વર ઈચ્છે છે કે આપણો નાશ ન થાય, માટે આપણે શિસ્તમાં રહીએ તેવું ઈશ્વર ઈચ્છે છે. આપણે ઉત્પત્તિ 1:28 પ્રમાણે દેવની પ્રતિમા પ્રમાણે બનાવવામાં આવેલા છીએ, માટે દેવ ઈચ્છે છે કે તેઓ જેવા પવિત્ર છે તેવા પવિત્ર આપણે પણ થઈએ, માટે જ તે શિક્ષા કરે છે. કેમ કે આયુબ 5 અને 17, જુઓ, જે માણસને ઈશ્વર શિક્ષા કરે છે તેને ધન્ય છે, માટે સર્વશક્તિમાનની શિક્ષાને તું તુચ્છ ન ગણ. ગીતશાસ્ત્ર 119 અને 67 પ્રમાણે આપણે વચનના પાળનારા બનીએ માટે શિક્ષા કરે છે. ત્યાં લખ્યું છે, દુઃખી થયા પહેલા હું આડે રસ્તે ગયો હતો, પણ હમણાં હું તમારું વચન પાળું છું. આપણે વિશ્વાસુપણું રાખીએ માટે ઈશ્વર શિક્ષા કરે છે. ગીતશાસ્ત્ર 119 અને 75, હે યહોવા, તમારા ન્યાય વચનો અદ્દલ છે અને વિશ્વાસુપણાએ તમે મને દુઃખી કર્યો છે એમ હું જાણું છું. યર્મિયા 31:18 અને 19 પ્રમાણે આપણે પાપથી પાછા ફરીએ માટે શિક્ષા કરે છે. શિક્ષા શા માટે? કેમ કે 6ઠી કલમમાં લખ્યું છે, કેમ કે જેના પર પ્રભુ પ્રેમ રાખે છે તેને તે શિક્ષા કરે છે, અને જે પુત્રનો તે સ્વીકાર કરે છે તે દરેકને તે કોરડા મારે છે. પ્રભુ કહે છે પ્રકટીકરણ 3:19, હું જેટલા પર પ્રેમ રાખું છું તે સર્વને ઠપકો આપું છું તથા શિક્ષા કરું છું, માટે તું ઉત્સાહી થા અને પસ્તાવો કર. આગળ 7મી કલમ કહે છે, શિક્ષણની ખાતર સહન કરો, કેમ કે ઈશ્વર આપણી સાથે પુત્રની સાથે તેમ વર્તે છે. પોતાના પુત્રની જેમ તે આપણી સંભાળ રાખે છે. જેમ પિતા શિક્ષા કરે તેમ તે શિક્ષા કરે છે. પુનઃનિયમ 8 અને 5, અને તારે એમ સમજવું કે જેમ માણસ પોતાના દીકરાને શિક્ષા કરે છે તેમ યહોવા તારા ઈશ્વર તને શિક્ષા કરે છે. બીજો શમુએલ 7 અને 14, હું તેનો પિતા થઈશ અને તે મારો પુત્ર થશે. જો તે ભૂંડાઈ કરશે તો હું મનુષ્યની સોટી વડે તથા મનુષ્ય પુત્રોના સાટકા વડે તેને શિક્ષા કરીશ. નીતિવચન 13 અને 24, જે સોટી મારતો નથી તે પોતાના દીકરાનો વેરી છે, પણ તેના પર પ્રેમ કરનાર તેને વેળાસર શિક્ષા કરે છે. નીતિવચન 19 અને 18, આશા છે ત્યાં સુધી તારા દીકરાને શિક્ષા કર અને તેનો નાશ કરવાને તું મન ન લગાડ. નીતિવચન 23 અને 13, બાળકને શિક્ષા કરવાથી પાછો ન હટ. જો તું તેને સોટી મારશે તો તે કંઈ મરી જશે નહીં. અહીં શિક્ષા એટલે સંબંધની નિશાની છે. 8મી કલમ પ્રમાણે જો શિક્ષા નથી તો સંબંધ નથી. જો તમે શિક્ષા પામતા નથી તો તમે પુત્ર નથી, પણ અજ્ઞાત વ્યક્તિ છો. ત્યાં લખ્યું છે તે પ્રમાણે દાસી પુત્રો છો. અગાઉ આપણે જોયું હતું કે સારાની હઠને કારણે હાગારના પેટે ઇસ્માઇલ થયો, જેને દેહનો પુત્ર ગણવામાં આવે છે, પણ સારાના પેટે વચનથી થયેલો ઈસાક એને આત્માનો પુત્ર ગણવામાં આવે છે.
જો તમે શિક્ષા નથી પામતા તો તમે દાસી પુત્રો એટલે કે દેહના પુત્રો છો, પણ જો તમે શિક્ષા પામ્યા છો તો તમે આત્માના પુત્રો છો એટલે કે ઈશ્વર સાથે પિતાના સંબંધમાં જોડાયેલા પુત્રો છો. કલોસી 2:5 કેમ કે દેહમાં હું દૂર છું તો પણ આત્મામાં તમારી સાથે છું. આગળ 9 અને 10 કલમમાં સ્વર્ગીય પિતા અને પૃથ્વી પરના પિતાની સરખામણી બતાવવામાં આવી છે. જો આપણે શરીરના પિતા જે માનવ સ્વભાવથી શિક્ષા કરે છે, જે માત્ર થોડાક સમય માટે જ શિક્ષા કરે છે, જે જીવનના ઉછેર માટે હોય છે, તેમનું જો આપણે માન રાખીએ છીએ તો જે સ્વર્ગીય પિતા છે, જે સંપૂર્ણ જ્ઞાન અને પ્રેમથી શિક્ષા કરે છે, સદાકાળના હિતને માટે શિક્ષા કરે છે, આપણો ઉછેર ખ્રિસ્તની સમાનતામાં અને પવિત્રતામાં થાય તે માટે શિક્ષા કરે છે, તો શું તેમને પૃથ્વી પરના પિતા કરતાં વિશેષ માન ન આપવું જોઈએ? તેમને આધીન રહીને ન જીવવું જોઈએ? તેમને તો આપણે વિશેષ માન આપવું જોઈએ. કેમ કે યશાયા 38 અને 16 હે પ્રભુ, એવા વચનો વડે માણસો જીવન ધારણ કરે છે, ફક્ત તેઓમાં મારા આત્માનું જીવન છે. તમે મને સાજો કરશો ને મને જીવતો રાખશો. પુનઃનિયમ 8 અને 3 અને તેમણે તને નમાવ્યો ને તને ભૂખ્યો રહેવા દીધો ને તું નહોતો જાણતો, તેમજ તારા પિતૃઓએ પણ નહોતું જાણ્યું, એવા મન્નાથી તને પોષ્યો, એ માટે કે તે તને જણાવે કે માણસ ફક્ત રોટલીથી જ નથી જીવતું, પણ યહોવાના મુખમાંથી નીકળતા પ્રત્યેક વચનથી માણસ જીવે છે. બીજો રાજા 20:1-3 પ્રમાણે હિજકિયા રાજા પોતાની માંદગીમાં પણ પ્રભુને માન આપે છે. આગળ 11મી કલમ પ્રમાણે કોઈ પણ શિક્ષા હાલ તરત આનંદદાયક લાગતી નથી, પણ ખેદકારક લાગે છે, પણ પાછળથી તો તે કસાયેલાઓને ન્યાયીપણાના શાંતિદાયક ફળ આપે છે. શિક્ષા જે પ્રભુએ ભોગવી તેનું શાંતિદાયક ફળ આપણને મળ્યું. પિતાએ પુત્રનો કંઈ પણ ગુનો ન હોવા છતાં આપણા પરના પ્રેમને કારણે પુત્રને શિક્ષા થવા દીધી, જેના ફળ આજે આપણને મળ્યા છે. તો શું આપણા બાળકોના ભલા માટે, તેમને સારા ફળો મળે તે માટે આપણે તેમને શિક્ષા ન કરવી જોઈએ? તેઓ ઈશ્વરની બીક રાખે, ઈશ્વરના વચનો શીખે, ઈશ્વરે ચીંધેલા માર્ગમાં ચાલે, તે માટે શું તેમને શિક્ષા ન આપવી જોઈએ? તેમને શિક્ષા આપવી જરૂરી છે. તે ભલે હાલ તેઓને આનંદદાયક ન લાગે, પણ તારણ પામ્યા પછી તો તે તેમના માટે આનંદદાયક અને શાંતિદાયક જ છે. પ્રભુ આ બાબતો સમજવા આપણ સર્વની સહાય કરો. આમેન.